બે દિવસ પૂર્વે જોગીવાડની ટાંકી લીંબડીવાળી સડક ઉપર પૂર્વ નગરસેવિકાના પુત્ર પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરનારા 5 ઈસમોને સી ડિવિઝન પોલીસ મથકના કાફલાએ ઝડપી લીધા હતા. પૂર્વ નગરસેવિકા ગીતાબેન મહેરનો પુત્ર કુમાર ઉર્ફે ભૂરો તેમજ કુલદીપ સોલંકી 2 દિવસ પહેલા રાત્રિના 11 વાગ્યા આસપાસ જોગીવાડની ટાંકી લીંબડીવાળી સડક પર નાસ્તો લેવા માટે ગયા હતા. ત્યારે નાસ્તાની લારી પર અનીશ મેમણ સાથે નાસ્તો વહેલો આપવાના મામલે બોલાચાલી થઈ હતી. અનીશ મેમણ, આદિલ બાદશાહ, તેનો ભાઈ મોહમ્મદ કૈફ, અબ્દુલ રજાક તથા અનીશ ઉર્ફે ચીબો ઇકબાલભાઈ માલકાણીએ કુમારભાઈ પર આડેધડ છરીના ઘા ઝીકી લોહિયાળ ઈજા પહોંચાડી હતી. સી ડિવિઝન પોલીસે આ મામલે તપાસ હાથ ધરી ગુનામાં સંડોવાયેલા 5 ઈસમોને ઝડપી લીધા હતા. ગંગાજળિયા પોલીસે 5 આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું. આ તકે લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. અરે બઢિયા